આજનો મોબાઈલ યુગ જેટલો ફાસ્ટ થયો છે તેટલો જ તેના દ્વારા થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને આપણે સાયબર ક્રાઇમના નામથી ઓળખીએ છીએ. આજના ફાસ્ટ યુગના ફાયદાઓ છે એટલા જ તેના ગેરફાયદાઓ પણ છે, જેમાં મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ઠગો દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આ પ્રકારના ફ્રોડનો શિકાર બનવામાં શિક્ષિત લોકો પણ બાકાત નથી, જેમાં હાલમાં ઠગો અલગ અલગ પ્રકારના ફ્રોડ આચરી લોકોને નિશાન બનાવે. જેમાં જોવા જઈએ તો જોબ, લોન, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મેટ્રોમોનિયલ, ઇન્સ્યોરન્સ, લોટરી સહિતના અનેક ફ્રોડ દ્વારા ઠગો લોકોને છેતરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી, પછી ફરિયાદીને એમને બેંક એકાઉન્ટ નંબર આપેલો અને ફરિયાદીના ખાતામાંથી ₹14 લાખ છેતરીને લઈ લીધેલા હોવાની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલે આ રીતે ડિજિટલ એરેસ્ટ કરીને કરવાની ધમકી આપીને ફરિયાદીને પાસેથી ₹14 લાખ જેટલા જુદા જુદા એકાઉન્ટોમાં આ લોકોએ નખવડાવીને ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. આ અંગે લોકોને જાગૃત કરવા ભરૂચ ડીવાયએસપી CK પટેલની મુલાકાત લઈને તેમની પાસે આવા કિસ્સાઓ કેમ બને છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી. આ બાબતે CK પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી, પરંતુ આવા ઠગો પોલીસ યુનિફોર્મ પહેરી લોકોને ડરાવી ધમકાવી તમે કોઈ મોટો ફ્રોડ કર્યો છે અથવા કોઈ મહિલાએ તમારી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી જેવા કિસ્સાઓમાં ભેળવી તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. જોકે આવા લોકો સિનિયર સિટીઝન વધારે પડતા ગભરાઈ જતા હોય છે અને તેમની વાતોમાં આવી જતા હોય છે. હા, એટલે સિનિયર સિટીઝનો સામાન્ય રીતે આવા પ્રકારના ફોન કોલ્સ આવે એટલે વધુ ગભરાઈ જતા હોય છે અને એમના ઉપર વિશ્વાસ મૂકીને પોતાની ધરપકડ ટાળવા માટે કે પોતાની ખોટી રીતે ધરપકડ કરીને આ લોકો ખોટી રીતે હેરાન કરશે એવી હેરાનગતિમાંથી બચવા માટે એ આ જે છેતરપિંડી કરવા વાળા ઈસમો છે, ફ્રોડ ઈસમો, એમની વાતમાં જલ્દી આવી જતા હોય છે અને એ કહે એ પ્રમાણે કામ કરીને એ જે એકાઉન્ટ નંબરો આપે એ એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવીને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. એટલે આવું ના બને એની પૂરતી તકેદારી રાખે અને જો કોઈ આવું પણ પોતાના ઉપર કોલ આવે તો નજીકના પોલીસ સ્ટેશન ઉપર તાત્કાલિક જાણ કરે અથવા તો સાયબર ક્રાઇમ માટે અમારી ટેલિફોન હેલ્પલાઇન નંબર છે 1930, એના ઉપર પણ તાત્કાલિક એમની ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવે છે. જેથી ભરૂચ જિલ્લાવાસીઓને અપીલ કરીને જણાવ્યું હતું કે હંમેશા જાગૃત અને સચેત રહીને આવા કોલ આવે. જેથી ભરૂચ પોલીસે જિલ્લાવાસીઓને અપીલ કરીને જણાવ્યું હતું કે હંમેશા જાગૃત અને સચેત રહીને આવા કોલ આવે તો ડર્યા વગર નજીકના પોલીસ મથક અથવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને મદદ માંગવી જોઈએ, જેથી મોટી છેતરપિંડીમાંથી બચી શકાય છે. કે આવું ક્યાંય ડિજિટલ એરેસ્ટ હોતું નથી. આવી રીતે અજાણ્યા નંબરો ઉપરથી તમને એરેસ્ટ કરવા માટેની ધમકી આપી, ગમે તે તમે કોઈ પ્રકારનો ગુનો કર્યો છે તમને છેતરે, કે તમને એવું પણ કે તમે તમારા છોકરાને અમે કિડનેપ કર્યો છે, તમારા છોકરાએ આવો ગુનો કર્યો છે, તમારા વિરુદ્ધમાં એક વ્યક્તિએ, એક મહિલાએ રેપની ફરિયાદ આપેલી છે, એવી જુદી જુદી બનાવટ કરીને એમને ફોન ઉપર એરેસ્ટ કરવાની ધમકી આપીને છેતરપિંડી કરવાના મામલા પ્રકાશમાં આવતા હોય છે. જેથી આવી રીતે કોઈ લોકો છેતરાય નહીં એના માટે અમે આ મીડિયાના માધ્યમથી પ્રજાને અપીલ કરીએ છીએ.